અમારી ફિલ્મમાં એક પ્રશ્ન છે કે બિલ્ડર બનવા માટે શું જોઈએ? બિલ્ડર બનવા માટે ખાલી કરેજ જોઈએ. એવું કહેવાય છે કે મુંબઈ બધા હીરો બનવા જાય ને ગુજરાત બિલ્ડર બનવા આવે. એ લોકો માટે તમે શું એડવાઇસ કરશો? એટલે કોન્સ્ટન્ટ 3-4 સાયકલ કરો. એવું ના થાય કે તરત તમે એક ડેવલપર એક પ્રોજેક્ટ કરીને કે તમારા કેસમાં એક મૂવી કરીને તરત સક્સેસ થઈ જાય. પોસિબલ છે થઈ જાય, બીજામાં ના બી થાય. સમથિંગ અબાઉટ યુ દેટ પીપલ ડોન્ટ નો. હું ડાન્સ સારો કરું છું અને કરતો તો પહેલાં જોરદાર. આઈ થિંક 2 વર્ષથી સોશિયલ મીડિયા પર મૂકવાનું ઓછું કરી દીધું. તો સર તમે મેનિફેસ્ટેશનમાં બિલીવ કરો છો? સો આઈ ડેલી સી અ ડ્રીમ. નાનો હતો ત્યારથી લેગોના બ્લોક્સ બનાવતો હતો. લેગોના બ્લોક્સથી વિઝ્યુલાઇઝ કરતો હતો કે બિલ્ડિંગ આવું હશે, આવું દેખાશે, અને એને ઇમ્પ્લિમેન્ટ કરીને જે લેગોના બ્લોક્સ હતા એ હવે બિલ્ડિંગના બ્લોક્સ થઈ ગયા. હાય ગાઈઝ, હું છું રોનક કામદાર અને આજે હું બેઠો છું એક એવી વ્યક્તિત્વ સાથે કે જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની એમ તો જરૂર નથી, કારણ કે અમદાવાદમાં વર્ષોથી બિલ્ડર્સ લોબીમાં અને કન્સ્ટ્રક્શન પ્રોફેશનમાં એમનું નામ બહુ જ મોટું છે અને આજકાલ સોશિયલ મીડિયા ઉપર બી હી ઇઝ ડુઇંગ વેરી વેલ. સો મિસ્ટર ચિત્રક શાહ, ધી MD એન્ડ ફાઉન્ડર ઓફ શિવાલિક ગ્રુપ. સર વેલકમ. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ અસ ધીસ ટાઈમ અમારી સાથે વાત કરવા માટે. સર એઝ યુ નો અમારી ફિલ્મ છે બિલ્ડર બોયઝ, જે 5th જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મ ઇઝ અબાઉટ બિલ્ડર્સ, અબાઉટ ધ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. તો અમને થયું કે એક રીલ બિલ્ડર અને એક રિયલ બિલ્ડરનો વાર્તાલાપ થાય તો બહુ જ મજા આવે, બિકોઝ ફિલ્મમાં અમારા પાત્રો તો ઘણી બધી એક્સપિરિયન્સીસમાંથી પસાર થાય છે, બટ દે આર ફિક્શનલ. તમારા રિયલ લાઈફ એના ઇમ્પ્લિકેશન શું હશે? વી વર વેરી ઇન્ટરેસ્ટેડ ટુ નો. આઈ એમ શ્યોર ધ પીપલ ઓલ્સો હુ આર વોચિંગ આર ઇન્ટરેસ્ટેડ. સો થોડાક સવાલો છે સર અમારી પાસે. અમારી ફિલ્મમાં એક પ્રશ્ન છે જે બહુ જ પર્ટિનન્ટ છે ફિલ્મને લગતે, અમારા પાત્રોને લગતે અને ઓવરઓલ આઈ થિંક ગુજરાતની યુથને બી લગતે, કે બિલ્ડર બનવા માટે શું જોઈએ? બિલ્ડર બનવા માટે ખાલી કરેજ જોઈએ. એટલે એક્શન કરવું પડે અને રિસ્ક લેવું પડે. બાકી તો આર્કિટેક્ટને તમે હાયર કરી લો, કોન્ટ્રાક્ટરને તમે હાયર કરી લો, બ્રોકર તમારો માલ વેચી નાખે, કન્સ્ટ્રક્શન પર તમે કન્સ્ટ્રક્ટ કરી નાખો, તો શું જોઈએ? ખાલી હિંમત જોઈએ અને પૈસા ખૂટે તો રિસોર્સિસ જોઈએ. કરેક્ટ. હવે સર અમારી જે ફિલ્મ છે ને એમાં અમે લોકોએ તો મોસ્ટલી અમારું કામ મેનિફેસ્ટેશનથી જ ચલાવ્યું છે, કે રિસોર્સિસ, જેમ કે તમે જાણો છો કે ઘણા બધા લોકો એવા છે કે જે એકદમ ગ્રાઉન્ડ લેવલથી દે વોન્ટ ટુ સ્ટાર્ટ. સો ધ ઓનલી થિંગ દે હેવ ઇઝ ઓપ્ટિમિઝમ, હોપ, ડ્રીમ્સ એન્ડ મેનિફેસ્ટેશન, વિચ ઇઝ અ બિગ પાર્ટ ઓફ ધ ફિલ્મ. તો સર તમે મેનિફેસ્ટેશનમાં બિલીવ કરો છો? અને એવું કોઈ ઇન્સિડન્ટ છે કે વેર મેનિફેસ્ટેશન હેઝ વર્કડ ફોર યુ? સો આઈ ડેલી સી અ ડ્રીમ. નાનો હતો ત્યારથી લેગોના બ્લોક્સ બનાવતો હતો. લેગોના બ્લોક્સથી વિઝ્યુલાઇઝ કરતો હતો કે બિલ્ડિંગ આવું હશે, આવું દેખાશે, અને એને ઇમ્પ્લિમેન્ટ કરીને જે લેગોના બ્લોક્સ હતા એ હવે બિલ્ડિંગના બ્લોક્સ થઈ ગયા. સો દેટ્સ હાઉ મેનિફેસ્ટ ત્યારથી કરતો હતો અને અત્યારે બી મેનિફેસ્ટ કરું છું, પણ લાર્જ સ્કેલ પર. સો આઈ નો 2030માં ક્યાં જવું, 2050માં ક્યાં પહોંચવું છે. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ લાઈફ. સો મેનિફેસ્ટેશનમાં અમે કરીએ, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. સો સપના જોયા હતા, એ સપનાને ઇમ્પ્લિમેન્ટ કર્યા અને લોકોને સપના બતાવ્યા અને એમણે એમના સપના ઇમ્પ્લિમેન્ટ કર્યા. સો એ તો રિયલ એસ્ટેટની જર્ની છે આખી. સો સર એવું કહેવાય છે કે મુંબઈ બધા હીરો બનવા જાય ને ગુજરાત બિલ્ડર બનવા આવે. રાઈટ. તો અને આપણે હમણાં ડિસ્કસ કર્યું કે ભાઈ એક્ટર બનવું ને એક બિલ્ડર બનવું એની સ્ટ્રગલ બહુ સિમિલર હોય છે, ચેલેન્જીસ બહુ સિમિલર હોય છે. તો સર જે લોકો મુંબઈ એક્ટર બનવા કે હવે તો ગુજરાતમાં બી એક્ટર્સ બનવા આવે છે કે બિલ્ડર બનવા આવે છે, એ લોકો માટે તમે શું એડવાઇસ કરશો? એટલે કોન્સ્ટન્ટ 3-4 સાયકલ કરો. એવું ના થાય કે તરત તમે એક ડેવલપર એક પ્રોજેક્ટ કરીને કે તમારા કેસમાં એક મૂવી કરીને તરત સક્સેસ થઈ જાય. પોસિબલ છે થઈ જાય, બીજામાં ના બી થાય. એટલે 3-4 વખત રિપીટેટિવ કરશો, પછી મૂવી હોય કે પ્રોજેક્ટ્સ હોય, તો જ એકચ્યુઅલ ખબર પડશે કે આ લાઇન કેવી છે. બાકી તો આગળ જઈને ખબર પડે. સર તમે એટલા સરસ આ એડવાઇસ ને એકચ્યુઅલી હું પ્રોડ્યુસર્સને બી આપીશ કે 3-4 પ્રોજેક્ટ કરો, એક પ્રોજેક્ટ કરીને નક્કી ના કરી લો. ગ્રેટ સર. સો સર હવે તો આપણે બધી સિરિયસ થોડી વાતો કરી. હવે એક મારો સવાલ છે, જે એકચ્યુઅલી આ મારો સવાલ છે કે સમથિંગ અબાઉટ યુ દેટ પીપલ ડોન્ટ નો, લાઈક અ હિડન ટેલેન્ટ મે બી, કે તમે સારું ગાઓ છો કે એવું કંઈક એવી કોઈ ટેલેન્ટ કે જે તમે નથી બતાવતા બહુ લોકોને? એવું કોઈ છે નહીં, પણ હું ડાન્સ સારો કરું છું અને કરતો તો પહેલાં જોરદાર. આઈ થિંક 2 વર્ષથી સોશિયલ મીડિયા પર મૂકવાનું ઓછું કરી દીધું, કરવાનું બી ઓછું કરી દીધું. બિકોઝ વેન યુ વર્ક હાર્ડ યુ વર્ક હાર્ડ, વેન યુ પાર્ટી હાર્ડ. તો સર હવે આ તો તમે અમને સમય આપ્યો, પણ હવે હું તમારો થોડોક સમય માગીશ. આ ટેલેન્ટ તમે કીધી છે, તો અમારું જે સોંગ આવશે બહુ જલ્દી, એની પર આપણે રીલ બનાવવી પડશે હુક સ્ટેપ ઉપર. સર ડાન્સ બહુ સરસ કરે છે. આઈ વુડ લવ ટુ સી દેટ. ગ્રેટ. અચ્છા સર, ઇફ યુ વર નોટ અ બિલ્ડર, રાઈટ, તો વોટ વુડ યોર ઓલ્ટરનેટ કરિયર હેવ બીન? સી સોશિયલ મીડિયા તો હવે મને ખબર છે કે નાઉ દેટ ઇઝ સમથિંગ દેટ યુ આર ઓલ્સો એસિંગ વેરી ફાસ્ટ,
બટ અપાર્ટ ફ્રોમ ધીસ લાઈક વોટ વુડ યુ હેવ ડન લાઈક અ ડ્રીમ? સોશિયલ મીડિયા તમે અમારો જે પ્રોબ્લેમ છે ને અમારો જે અવેરનેસ છે બહાર મૂકીએ છીએ લોકોને Correct. ગમે છે સો ઓટોમેટિક થઈ ગયું. Correct. બાકી ડેવલપર ના હોત તેવું કોઈ વિચાર્યું નહોતું બિકોઝ નાનપણથી હું ડોટ કનેક્ટ કરું ને તો Correct. એ તરફ જતું હતું. સ્ટોક માર્કેટ ફાધરની જોડે ટ્રાય કર્યું પણ મને મજા ના આવી. કરેક્ટ. પછી ગ્રેજ્યુઅલી આગળ જતાં લેગોના બ્લોક્સ પછી પિક્ચરોમાં બતાવે કે બિલ્ડર એટલે કશું બી કરી શકે એટલે જે માઇન્ડમાં જે હતું કે ના બિલ્ડર દરેક જણ છેલ્લે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે નાનો હોય દરેકને બિલ્ડર તો છેલ્લે બનવું જોઈએ એટલે આપણે એમ કે આ લાઈન છે જ અને છેલ્લે અલ્ટિમેટલી બધા પૈસા જે ઇન્વેસ્ટમેન્ટના એ કાં તો રિયલ એસ્ટેટમાં જાય કાં તો સ્ટોક માર્કેટમાં જાય. Correct. એટલે પછી એવું થયું કે આ લાઈન સારી છે તાનાથી તો ખોટી કઈ ખોટી પછી કઈ નહીં. વી કન્ટિન્યુ. So focus I think is the takeaway from this. Right. કે સિંગ્યુલર માઇન્ડેડ ફોકસ તમારું હોય Right. તો આઈ થિંક થિંગ્સ ઓલ્સો હેપન ફોર યુ ઓટોમેટિકલી. પણ એવું નથી એટલે સિંગલ માઇન્ડેડ ફોકસ હોય સારું અમને બી હતું તો બી કોઈક વાર વચ્ચે આડોઅડું નાના મોટા બીજા 2-3 બિઝનેસ કર્યા હા. તો પછી પાછું ખબર પડ્યું કે ભાઈ આ જ સરસ છે સો બેક ટુ ધ કોર અને ત્યાં એમાં focus કંઈક કરીએ. ઇન્ટરેસ્ટિંગ કંઈક થયું તમારે ઇફ યુ ગોટ ઇન ટુ સમથિંગ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ એટલે સ્કેલનો બહુ ફરક પડે Right. તમને તમારામાં તમે જે પ્રોજેક્ટમાં કે તો જે બિઝનેસમાં કામ કરતા હો ત્યાં તમે પીએચડી થઈ ગયા હો અને નવા બિઝનેસમાં તમારે ફર્સ્ટથી ચાલુ કરવું પડે Correct, correct. તો ફર્સ્ટથી ચાલુ કરો અને પીએચડી કરો એના સ્કેલમાં જે ફરક આવે ફરક આવે. એ આવે પછી છેલ્લે એવું લાગે કે આ બધું પરચુરણ છે કે પણ કરવું એટલે નથી. રિલેટેડ જ બિઝનેસીસ કર્યા ના હતા ના કે અલગ સો વી વોન્ટેડ ટુ ડુ રોટી કપડા મકાન Ah, સો જે restaurants. બેઝિક નીડ Oh, હતી yeah, તો રેસ્ટોરન્ટ કરી હતી ડિઝાઇનર બ્યુટિક કરી હતું વાઇફ એ કરી Wow. હતું પછી છેલ્લે બધું બંધ કરીને રિયલ એસ્ટેટની આજુબાજુમાં સરાઉન્ડેડ કર્યું. કરેક્ટ કરેક્ટ બ્રિલિયન્ટ બટ આઈ થિંક ડિફરન્ટ એક્સપિરિયન્સીસ ઓલ્સો મેક યુ અ બેટર હા સો ફેલિયર ટીચ યુ મોર દેન ધ સક્સેસ. અચ્છા સર એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે સોરી આ કદાચ તમે છેલ્લી ગુજરાતી ફિલ્મ કઈ જોઈ હતી અને ફિલ્મોમાં એની પર્ટિક્યુલર જોનર દેટ યુ એન્જોય મોર? હા મને ગમે ગુજરાતી મૂવી બિકોઝ આપણા જેવું લાગે આપણે બોલીએ છીએ એવી લાગે Right. દિમાગને પ્રોસેસ ડબલ વાર ના કરવું. તમારે જોઈ ને મેં નારી દોષ જોઈ મેં અરે યાર, અને ક્યા બાત હે, વાહ. અને ઇનફેક્ટ અમે લોકો તો ગુજરાતી મૂવી જોવા તમારું મૂવી નારી દોષ પછી એની આગળ બીજા હતા અમે ઓફિસમાંથી બધા સ્ટાફને હાફ ડે હોલિડે આપીને જોવા મોકલીએ છીએ 50 લોકોને એક સાથે. વાવ વાવ સો લાસ્ટ ગુજરાતી મૂવી જે મેં જોઈ હતી ને સર એ બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવી હતી અને બહુ જ ગમી મને. એનું નામ છે બિલ્ડર બોયઝ. સો આઈ થિંક નેક્સ્ટ ટાઈમ વેન વી મીટ યુ એન્ડ વી આસ્ક યુ ધીસ ક્વેશ્ચન દેન યોર આન્સર શુડ બી બિલ્ડર બોયઝ, 100%. રાઈટ? ગાઈઝ બિલ્ડર બોયઝ 5th જુલાઈના આવે છે જઈને જોજો અને સ્પેશિયલી જે રિયલ એસ્ટેટને કનેક્ટેડ લોકો હોય એને તો બહુ જ મજા આવશે અને જેને રિયલ એસ્ટેટમાં ઈચ્છા હોય ઇન્વેસ્ટ કરવાની એને તો બી વધારે મજા આવશે એટલે જઈને જોજો એકવાર. થેન્ક યુ સો મચ ચિત્રકભાઈ, Thank થેન્ક યુ you. સો મચ ફોર Thank ગિવિંગ you. અસ યોર ટાઈમ. Thank you. બહુ જ મજા આવી એન્ડ થેન્ક યુ ગાઈઝ ફોર જોઈનિંગ અસ. આઈ એમ શ્યોર કે તમને લોકોને ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું એન્ટરટેનમેન્ટ મળ્યું. સો જોવાનું ભૂલતા નહીં. બિલ્ડર બોયઝ July 5th ઓનલી ઇન સિનેમાઝ અને ઓબ્વિયસલી અમદાવાદમાં ઇફ યુ હેવ એની રિયલ એસ્ટેટ રિક્વાયરમેન્ટ્સ શિવાલિક ઇઝ ધ પ્લેસ ટુ બી. આઈ થિંક આઈ હેવ સીન અ લોટ ઓફ યોર સ્કીમ્સ સર. આઈ એમ અ બિગ ફેન. Thank you. So I really hope that the industry keeps booming in film industry and the construction industry. True. And hope to collaborate with you soon, sir. Thank you. Thank you. Thank you.